સુધી આવી જઈશ પણ હજુ સુધી આવ્યા છે નહીં. હવે આ પાંડે આવે. હેલો ગાઈસ, મારા ચેનલ મહાદેવ જય શ્રી મહાકાલ. ને ભાઈ આજે સવારમાં વહેલા ઉઠી ગયા છે, 5-6 વાગ્યા છે હજુ. અત્યારે આપણે જઈએ છીએ ભાઈ જીમ. અને હજુ તેજસભાઈને લેવા ઉઠાડવા બી પાના છે. લેવાના જ છે એમને બી. અને ભાઈ હવે ફટાફટ 5 વાગ્યા છે. હવે આજે આટલું વહેલું કેમ જવું પડે છે? કેમ કે ભાઈ એક મિનિટ લાઈટ કરો બંધ થઈ ગઈ. કેમ કે ભાઈ રોજ આપણે સડા પણ છે. બીજી બધી એક્સરસાઇઝ ને થઈ જાય છે પણ આ લેગ નહીં પતે ને એટલે ભાઈ વહેલું જવું પડે છે. એટલે આજે થોડું વહેલું 15-20 અડધો કલાક જેવું. અને ભાઈ જોઈએ હવે ફટાફટ આપણે મળીએ. જીમ પતે મળીએ ભાઈ આપણે. જીમ બી કરીને આવતા છે ભાઈ. અત્યારે 7:30 કમ્પ્લીટ થયા છે. અને ભાઈ હવે નાહવા જવાનું છે. કેમ કે ભાઈ 8 વાગ્યાનો ઓલવેઝ આપણું 8:30 ટ્યુશન છે. 8 વાગે મંદિર જઈશ તો ડીકેટમાં ફટાફટ રેડી થઈ જઈશ. રેડી અહીંયા ઘરે દિયાબતી તો ટાઈમ થઈ જશે આપણો. એટલે ફટાફટ આપણે ભાઈ ફ્રેશ થઈએ અને ફ્રેશ થઈને આપણે ભાઈ મળીએ. ભાઈ ફ્રેશ થઈ ગયા છે. કમ્પ્લેટ મસ્ત રેડી બી થઈ ગયું. મંદિર બી જેને આવતો હોય છે તમને લાગતું છે પેલી બ્લેક એન્ડ વ્હાઈટ ના લાગે બીજી છે જોજો. અહીંયા ડિફાઇન યોર ડેસ્ટિની એવું હતું. આમાં તો વંચાતું નહીં. હું છે ડી છે, આઈ છે, પછી એન છે, પછી જી છે, પછી ખબર નહીં પડતી આગળ વંચાતું જ નહીં મળતું. એચ છે કે એન છે ખબર નહીં પડતી ભાઈ. વંચાતું જ નહીં એટલે હરખું ખબર નહીં કયા અક્ષરમાં લખ્યું છે. અને હવે ભાઈ કેટલા 8:20 જેવું 8-8:30 થવા આવ્યા છે. અને બાર દિયાબત્તી કરે છે એટલે અગરબત્તી કરે છે. અને આપણું ટ્યુશનનું બેગ આવ્યું રેડી કમ્પ્લીટ પાછળ જ પડ્યું છે. અને ભાઈ હવે નાસ્તામાં જોઈ લે ચા અને આ બિસ્કીટ એ જ છે. પછી આ ગાંઠિયા એટલે પેલા લોકો આવે એટલે ખાશે તો મેં તો કરીને ફટાફટ વટકતો થવું ગઈશ. કેમ કે ભાઈ ટ્યુશન જવાનું છે પછી આવીને ફટાફટ નીકળવું પડશે. એટલે ભાઈ નાસ્તો બાસ્તો કરીએ અને નીકળે ડાયરેક્ટ ટ્યુશનમાં. ટ્યુશન હવે માટે રેડી થઈ ગયા અને હવે નીકળીએ છીએ. મમ્મીને ભાઈ થાક લાગ્યો છે એટલે મમ્મી બહુ બોલતી નહીં આજે. કેમ કે બહુ તબિયત સારી નહીં મમ્મીની. હવે નાસ્તો કરી લીધો છે. અને દીદી એ બાજુ એને બી કોલેજ જવાનું છે. દીદી કેમ આજે બી કોલેજ શું થયું? એવું વાતાવરણ છે એમ. વાતાવરણ અને બાળા પૂજા કરે છે. પપ્પા બસ અંદર નાવા ગયા છે. આપણે હવે જઈએ ટ્યુશન અને ભાઈ આપણે ટ્યુશનથી આવીને મળીએ ભાઈ. હવે ટ્યુશનથી આવી ગયા છે આપણે. ભાઈ અત્યારે 10:30 થયા છે. ઓલવેઝ એટલો ટાઈમ એટલો જ. અને અત્યારે ભાઈ ભીંડાનું શાક અને રોટલી કંઈ ખાવા દઈ ગયા છે ફટાફટ. દ્વારકાધીશની લાઈટ ચાલુ મમ્મી ભાઈ બહુ થાક લાગ્યો છે આજે. તબિયત નહીં સારી મમ્મીની એટલે બહુ ન્યૂઝ પડી ગઈ. મમ્મી બહુ તબિયત બગડી છે એમની. તો બી રોટલી બનાવી સારી મમ્મી મારા માટે બરાબર રહીશ. મમ્મી બનાવે ફટાફટ હવે ખાવા દેવું. કેમ કે ટાઈમ બહુ છે ને એટલે ખાઈને આપણે પછી મળીએ ભાઈ. રેડી ગયા છે અને કમ્પ્લીટ રેડી બી થઈ ગયો છું ભાઈ. હા અને ભાઈ ફટાફટ નીકળે આપણે સ્કૂલ જવા માટે. કે ભાઈ 11 વાગ્યા છે. 11 ને 1 થયું છે. મમ્મી બી હજુ કામ કરે જો. બીમાર છે તો બી કામ કરે છે. તો મેં જો 11 ને 2 થઈ અમે નીકળું. ભાઈ મળ્યા હવે ઘરે આવીએ 5-5:30 મળીએ ભાઈ. હવે ડાયરેક્ટ હર મહાદેવ મારા જય શ્રી મહાકાલ. ભાઈ આવી ગયા છે આપણે ફાઇનલી ઘેર. અને ફાઇનલી એમ તો રોજ જ આવું એમાં હું છું ભાઈ. અત્યારે ખાઈ દીધું અત્યારે ભાઈ હવે ઘરે આવી ગયા છે આપણે. અને અત્યારે કેટલા વાગ્યા છે કહું? કેટલા વાગ્યા છે? 5:30 જેવું થયું છે. આગળ 5 મિનિટ આગળ છે એટલે કમ્પ્લીટ 5:30 તો નહીં પણ 5:31 થઈ છે. આજે શેઠભાઈ વહેલા આવ્યા છે. કેમ કે આજે સ્કૂલમાંથી વહેલા મોકલ્યા એટલે આજે વહેલી પ્રાર્થના થઈ ગઈ તો આજે વહેલા આવી ગયા. એટલે બાકી અમુક વાર તો હું કહેવાય 5:17 થઈ ગયા. 5:15 છૂટવાનો ટાઈમ છે ભાઈ. અને તો સુધી તો હું ગયા પેલા લોકો ખાલી ડેડ કરતા એવું તો એ રીતે ભણાય જ કરતા હોય. એટલે ભણાય બેડ જ રાખતા હોય. અને પછી ને 5 ને કંઈક એવું થશે ને પછી કહેશે. એટલે અને ભાઈ
કેટલા આપણે આજે તો 5:12 કે 13 થઈ ને ત્યારથી પ્રાર્થના થઈ ગઈ અને ફટાફટ થઈ ગયું બધું એટલે 5:17 કે 18:20 જેવા આપણે અમે બહાર નીકળીએ પછી આવતા 2-5 મિનિટ થાય હવે અહીંથી 5 મિનિટ જેટલું છે એટલે આવી ગયા ફટાફટ ગયા અને ભાઈ ફ્રેશ થઈ ગયા કમ્પ્લીટ ને ભાઈ આજે મમ્મી ઘેર આવી છે કેમ કે ભાઈ મમ્મીને સારું નહીં લાગતું છે બહુ મમ્મીની તબિયત બગડી છે મને ખબર નથી મને અત્યારે દીદીએ કીધું તો મમ્મી હવે દવાખાને ગઈ છે એટલે દવાખાને જઈને આવી એટલે મમ્મીને જોઈ કે ની તબિયત બહુ શું છે કેવું છે કેવું નહીં પછી મમ્મી આવે પછી જ બહાર જાય મમ્મી કીધું થોડી વારમાં આવે છે એટલે ભાઈ રાહ જોઈએ ભાઈ આગળ નીકળી એટલે આટો મારવા નીકળે તો આપણને કીર્તનભાઈ મળ્યા કીર્તનભાઈ રાત્રે નહીં આવે હમણાં મળવા નહીં આવે બરાબર હિતભાઈની આજે ભાઈ એક્ઝામ ચાલે છે એટલે હિતભાઈ તો દેખાતા નહીં આજે એટલે એક્સમાં એની આઈટમ 12માની એક્ઝામ હતી ઇંગ્લિશનું પેપર હતું ને તો હવે એને કીધું તું 6:30 સુધી આવી જઈશ પણ હજુ સુધી આવ્યા છે નહીં હવે આ પાંડે આવે અને કઈ ભાઈ આવે એટલે જોઈએ આપણે ભાઈ કઈ છે અને અત્યારે 10 જેવા વાગ્યા છે દાદા અહીંયા મોબાઈલ જોવે ભાઈ અને દીદી ઉઠે કામ કરે બાય ભાઈ ટીવી ચાલુ કરી દીધું બાની અનુપમા હવે આવવાની એટલે બાય ટીવી ચાલુ કરી દીધું છે ભાઈ મમ્મી હવે કેવું મમ્મી ભાઈ આજે વહેલી દુકાને ઘરે આવી ગયેલી કેમ કે કીધું હવે મમ્મી કેવું તમને સારું થઈ ગયું ઓકે હવે હું કહેવાય ખાવા બેસીએ ફટાફટ કેમ કે આપણે ખાધું છે નહીં પપ્પાની મેં રાત હતું એટલે મેં ખાધું નહીં ફટાફટ કે ખાવા બેસીએ અને 10 વાગ્યા છે એટલે બસ આવવાનું ડીશ લાવવાનું મારી બટ નહીં ખાધું મેં મારે બાકી છે નહીં તો ખાધું મેં કંઈ ખાધું છે તો મેં ખાલી પેલો નાસ્તો કર્યો હતો પેલી ભેલ ને દાદા લાવ્યા હતા ને ખાલી એટલું જ ખાધું હતું શાક રોટલી તો મેં ખાધું નહીં બી સહેજ જ થોડું ખાધું બરાબર ગેસ ખાઈ બે લઈએ હવે અને સિરિયલ ચાલુ કરી દીધી છે ભાઈ ખાઈને મળીએ આપણે ને ભાઈ હવે ઉપર આવ્યા છે અત્યારે કેટલા ભાઈ પાછળ અલગ ટાઈમ મમ્મી કેટલા વાગ્યા અત્યારે 10:30 જેવું થયું છે આજે ભાઈ વહેલા ઊંઘ આવી ગયા કે ભાઈ બહુ ઊંઘ આવે છે એટલે સુવાઈ ગયા તો દીદી બસ જસ્ટ આવે જ છે ને મમ્મી અહીંયા ફોન જોવે છે પપ્પા એ બાજુ આ બ્લોર કેમ થઈ ગયું છે એક મિનિટ કમ્પ્લીટ સુઈ હવે રબર ઊંઘ આવે છે એટલે ભાઈ મળીએ કાલના બ્લોગમાં આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલના બ્લોગમાં તો જય વીર મહારાજ હર મહાદેવ જય શ્રી મહાકાલ